આંધીથી વૃક્ષ ધરાશાયી, માંડ માંડ બચ્યો મહિલાનો જીવ। પવનનું જોર કેટલું હતું તે પ્રયાગરાજથી આવેલી આ તસવીરો પરથી તમે અંદાજ લગાવી શકો છો। એક મહિલા વૃક્ષ નીચે પોતાના પાલતુ ભેંસને આંધી તોફાનથી બચાવવા માટે મથામણ કરતી હતી અને ત્યાં જ અચાનક તેનો જીવ જોખમમાં મુકાયો। મહિલા ભેંસને ખૂંટામાંથી છોડાવવા પહોંચી અને ત્યાં જ વૃક્ષ મૂળમાંથી ઉખડીને નીચે ધરાશાયી થઈ ગયું। તુરત જ ત્યાં હાજર લોકો મહિલાને બચાવવા માટે દોડી આવ્યા। સદનસીબે મહિલાનો જીવ બચી ગયો। લોકોએ મહિલા અને ભેંસને સુરક્ષિત વૃક્ષ નીચેથી બહાર કાઢ્યા। આ સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ટ્રેન પર વૃક્ષ ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી। जौनपुर में आंधी आफत लईने आवी। जौनपुर जंक्शन पर उभेली काशी एक्सप्रेस અને તેના પર પડતું એક મોટું વૃક્ષ। માત્ર થોડી સેકન્ડમાં જ મોટી દુર્ઘટના પણ થઈ શકી હોત। મુંબઈથી ગોરખપુર જઈ રહેલી કાશી એક્સપ્રેસ પર વૃક્ષ ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ। ટ્રેન લગભગ 2.5 કલાક સુધી સ્ટેશન પર જ ઊભી રાખવી પડી। રેલવે વ્યવહાર પ્રભાવિત થયો। પ્રવાસીઓના ચહેરા પર ડર સ્પષ્ટ જોવા મળતો હતો। દરેકના મનમાં એક જ સવાલ હતો કે ચાલુ ટ્રેને જો આ વૃક્ષ ધરાશાયી થયું હોત તો શું થાત। આંધી તોફાનનો કહેર અહીં જ ન અટક્યો। સમગ્ર જોનપુરમાં ઠેર ઠેર તબાહીના આવા દ્રશ્યો જોવા મળ્યા। ક્યાંક કાર પર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની તો ક્યાંક પવનના કારણે હોર્ડિંગ્સ પડ્યા। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આંધીના કારણે નુકસાન ઘણી જગ્યાએ થયું છે। કાસગંજમાં પણ મોસમે પલટી મારી। મોસમે પલટી મારતા ભર બપોરે અહીં સાંજ પડી હોય તેવો માહોલ જોવા મળ્યો। કાસગંજ અને તેની આસપાસના વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો। આકાશમાં કડા ડિબાંગ વાદળો છવાયા। જોતજોતામાં વરસાદ પડ્યો, જેને ખેડૂતોની ચિંતા વધારી, કેમ કે માર્કેટિંગ યાર્ડની અંદર ઘઉં ખુલ્લામાં પડ્યા છે, જે પલળી જતા હવે આખી સિઝન બગડે તેવા એંધાણ છે। મથુરામાં પણ આંધી તોફાનના કારણે જનજીવન પ્રભાવિત। શહેરના ગોવર્ધન 4 રસ્તા પાસે ભારે પવનના કારણે વિશાળ સાઇનબોર્ડ ધરાશાયી થયો, જેની ઝપેટમાં નીચેથી પસાર થઈ રહેલ કાર આવી ગઈ। સદનસીબે કારમાં સવાર લોકો સુરક્ષિત છે। સાઇનબોર્ડ પગપાળા જઈ રહેલા કોઈ રાહદારી પર પડ્યું હોત તો જાનહાનિ થઈ શકી હોત। ભારે પવન અને વરસાદનો કહેર નેશનલ હાઈવે પર પણ જોવા મળ્યો। અહીં વીજળી ઘર પાસે કેટલાક વૃક્ષો ધરાશાયી થઈ ગયા, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો। જો કે વહીવટીતંત્રએ યોજના ધોરણે વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી દીધી। એક લેનની અંદર વાહન વ્યવહાર પૂર્વવત કરી દેવાયો। ભારે પવન અને વરસાદના કારણે વાતાવરણ ખુશનુમા છે। લોકોને ગરમીથી રાહત મળી છે। હરદોઈમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। હરદોઈમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। ચોમાસું જાણે બેસી ગયું હોય તેવો વરસાદ પડ્યો। રસ્તા પર પાણી ભરાઈ ગયા। વાહન ચાલકો રસ્તા પર વાહન લઈને આગળ નહોતા વધી શકતા, એટલો વરસાદ અને પવન હતો। તસવીરોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે રસ્તા પર પાણી ભરાયેલા છે। વાહન ચાલકોને સાવચેતીપૂર્વક આગળ વધવું પડી રહ્યું છે। નાળાઓની સફાઈ ન થવાના કારણે પાણી ભરાયેલા છે। જો કે વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે। હવામાન વિભાગ મુજબ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 डिग्री सेल्सियस रहवानुं अनुमान है। देखिए, हरदोई में इस टाइम मौजूद हैं और कितनी जोर की बारिश और हवाएं चल रही हैं। हालांकि इतने दिन से भीषण गर्मी पड़ रही थी, लेकिन आज इस गर्मी से कहीं ना कहीं लोगों को राहत जरूर मिलती नज़र आ रही है। आप देख सकते हैं किस तरीके से बारिश हो रही है और जोरदार हवाएं चल रही हैं। जो देख सकते हैं पेड़ पूरी तरीके से नीचे झुक रहे हैं, बिजली कड़क रही है। आप देख सकते हैं किस तरीके से बारिश हो रही है। और हालांकि ये जो बारिश है ये किसान के लिए इस समय लाभदायक है। जो उसकी ज़मीन है उसको नमी पहुंचाएगी। हालांकि जो लोग हैं उनका ज़रूर ये कहना है कि इस भीषण गर्मी से कहीं ना कहीं उनको इससे राहत मिली है। इस बारिश से इतने दिन से पड़ रही भीषण गर्मी ने लोगों को जीना दुश्वार कर दिया था, लेकिन इस बारिश ने कहीं ना कहीं और जो ये ठंडी हवाएं चल रही हैं इससे राहत मिलती जरूर नजर आई है। यूपीना गोरखपुરમાં આજે સવારથી જ ગાઢ વાદળો છવાયેલા છે। ઝરમર વરસાદથી હવામાન ખુશનુમા બન્યું। ભીષણ ગરમીથી રાહત મળી। આ વરસાદ ખેડૂતો માટે પણ ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે। ડાંગરની વાવણી કરતા પહેલા ખેતરો તૈયાર કરવા માટે તે અમૃત સમાન છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 થી 3 દિવસ હજુ પણ આવું જ વાતાવરણ રહેશે। गोरखपुर में सुबह से काले बादल छाए हुए हैं, जिससे मौसम सुहाना हो गया है। गर्मी से लोगों को बड़ी राहत मिली है। ये रिमझिम बारिश किसानों के लिए बेहद लाभकारी साबित होगी, क्योंकि आने वाले दिनों में उन्हें धान की रोपाई के लिए बीज डालना होगा, साथ ही खेत की जुताई करनी होगी। तो ये बारिश किसानों के लिए लाभकारी साबित होगी। साथ ही जो किसान आम की खेती कर रहे हैं उनके लिए भी ये बारिश विशेषकर लाभदायी साबित हो रही है।
વીજળીના કડાકા ભડાકા અને પછી ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો. રાજસ્થાનના કરોલીમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. ઘણા વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાયો, જેના કારણે કાચા ઘરોમાં રહેતા લોકો ભયભીત બન્યા. જો કે અહીં છેલ્લા કેટલાય દિવસોથી ભીષણ ગરમી અને લૂથી લોકો પરેશાન છે. આ વરસાદથી રાહત મળી છે. આખી રાત અટકીને વરસાદ વરસતો રહ્યો. જો કે સવાર પડતા વાતાવરણ ચોખ્ખું થઈ ગયું અને તડકો નીકળ્યો. હજુ પણ આગામી દિવસોમાં ભારે પવન અને હળવા વરસાદની આગાહી છે. દોસામાં પણ મોસમનો મિજાજ બદલાયો. ધૂળભરી આંધી સાથે પવન ફૂંકાયો. બાદમાં 10 મિનિટ એટલો વરસાદ પડ્યો કે રસ્તા પરથી પાણી વહેવા માંડ્યું. વરસાદની તીવ્રતા એટલી હતી કે થોડી વાર માટે જનજીવન થંભી ગયું. કેટલી જગ્યાએ વીજળી ગુલ થવાના સમાચાર છે. જો કે વરસાદના કારણે ઠંડો પવન ફૂંકાતા લોકોએ હાશકારો અનુભવ્યો અને 42 ડિગ્રી તાપમાનથી રાહત મળી. દોસાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કેટલી જગ્યાએ કરા પડ્યા. ભારે પવનના કારણે અફરાતફરી મચી ગઈ. કરાની તીવ્રતા એટલી હતી કે ખેતરો અને રસ્તા પર સફેદ ચાદર જોવા મળી. ભારે પવનના કારણે કેટલી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. કાચા મકાનોની છતો ઉડી ગઈ. તાપમાનમાં ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી. ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો, કેમ કે આગામી પાક લેતા પહેલા જમીનની અંદર ભેજ વધતા ખેડૂતોને સિઝન માટે લાભ થશે. જો કે કરાના કારણે શાકભાજી પકવતા ખેડૂતોને નુકસાની છે. બધી શાકભાજી વરસાદના કારણે બગડી ગઈ. મધ્યપ્રદેશના ટીકમગઢમાં જોરદાર વાવાઝોડા અને વરસાદના કારણે અંધાધૂંધી ફેલાઈ ગઈ. ઘણી જગ્યાએ મોટા વૃક્ષો ધરાશાયી થયા. મિની વાવાઝોડું એટલું જોરદાર હતું કે પોલીસ કંટ્રોલ રૂમની પાછળ રાખેલો લોખંડનો ટાવર જમીન પર પડ્યો, જેના કારણે પોલીસ કંટ્રોલ રૂમની દિવાલ ધરાશાયી થઈ. આના પરથી તમે કલ્પના કરી શકો છો કે તોફાન કેટલું ભયંકર હશે. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના નથી થઈ. टीकमगढ़ में आज तेज आंधी और तूफान ने इस कदर कहर बरपाया है कि जगह जगह पेड़ उखड़ गए हैं और ऐसे में जो पुलिस कंट्रोल रूम में जो टावर है वो भी आप देख रहे हैं कि लोहे का टावर भी नीचे गिर गया है और जिससे पुलिस कंट्रोल रूम की ऊपर की छत से दीवार भी क्षतिग्रस्त हुई है और देख रहे हैं कि जो लोहे का टावर है वो जमीन पर आ गिरा है, क्योंकि आज तेज आंधी और तूफान इस तरह तेज था कि यहाँ पे जो कई जगह पेड़ हैं वो नीचे गिर गए हैं और तमाम जो यातायात है वो भी बाधित हुआ है और ऐसे में लगातार खबरें आ रही हैं कि रोड भी अब जाम है और पेड़ हटाए जा रहे हैं. આ તરફ મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં હવામાનમાં અચાનક પલટો આવ્યો. ભારે વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો. છેલ્લા 24 કલાકમાં હવામાનમાં થયેલા આ ફેરફારથી એક તરફ લોકોને ગરમીથી રાહત મળી છે, બીજી તરફ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વરસાદના કારણે ખરીદી કેન્દ્રો પર સંગ્રહિત ઘઉં પલળી ગયા, જેના કારણે નુકસાનનું જોખમ વધી ગયું છે. ભારે પવનના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા. વરસાદ વચ્ચે કન્યાની વિદાય. વરસાદના કારણે જેના ઘરે લગ્ન પ્રસંગ હતા તે પ્રસંગની ખુશીઓ પર પાણી ફરી વળ્યું. બિહારના બેતિયામાં વરસાદના કારણે લગ્ન પ્રસંગમાં વિઘ્ન આવ્યું. જો કે વરસાદ વચ્ચે કન્યાની અનોખી વિદાય પણ જોવા મળી. વરસાદ વચ્ચે પણ લગ્નમાં બધા રીત રિવાજો મુજબ જ આ પરંપરા નિભાવવામાં આવી. વરરાજા ઘોડા પર સવાર છે. બેન્ડ બાજા સાથે કન્યા વિદાય લઈ રહી છે. સતત વરસાદ વરસતો રહ્યો, પરંતુ ઉત્સાહ ઓછો ન થયો. આસપાસની ભીડ પણ આ નજારો જોવા માટે ઉમટી પડી. દરેક આ અનોખી પળને પોતાના કેમેરામાં કેદ કરતા નજરે પડ્યા. દુલ્હનની વિદાય રીત રિવાજો વચ્ચે ભાવુકતા વચ્ચે સંપન્ન થઈ. વરસાદ વચ્ચે કન્યા વિદાયનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને પરંપરા અને ઉત્સાહનો અનોખો સંગમ ગણાવી રહ્યા છે. ગોપાલગંજમાં પણ મોસમનો મિજાજ બદલાયો. દિવસભર અટકીને વરસાદ પડ્યો. વીજળી પડવાના કારણે પણ એલર્ટ બહાર પાડવામાં આવ્યું હતું. લોકોને અપીલ કરવામાં આવી હતી કે ઘરની બહાર ન નીકળે, કેમ કે વીજળી પડવાની સંભાવના છે. વહીવટીતંત્રએ સરકારી હોસ્પિટલોને પણ એલર્ટ મોડમાં રહેવાનો આદેશ આપ્યો. ખેડૂતોને પણ ખરાબ વાતાવરણના કારણે ખેતરોમાં ન જવા માટે અપીલ કરવામાં આવી. આ તરફ છત્તીસગઢના જશપુર જિલ્લામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. મિની વાવાઝોડું ફૂંકાયા બાદ જિલ્લામાં ભારે વરસાદ શરૂ થયો, જેનાથી લાંબા સમય સુધી પડી રહેલી ગરમીથી નોંધપાત્ર રાહત મળી. બગીહા વિસ્તારમાં વરસાદ સાથે ભારે કરા પણ પડ્યા, જેના કારણે હવામાનમાં ઠંડક પ્રસરી. ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે. કરા અને ભારે વરસાદથી ટામેટા, મરચા અને પાકોને પણ ભારે નુકસાન છે. जशपुर जिले में लोगों को गर्मी से निजात मिली है. दरअसल आज दोपहर तेज आंधी तूफान के बाद जमकर बारिश हुई और जशपुर जिले के कई हिस्सों में जोरदार बारिश हुई है और बारिश के साथ ओलावृष्टि भी हुई है.
भारी बारिश के बाद लोगों को गर्मी से राहत मिली है, लेकिन बेमौसम बारिश की वजह से फसलों को खासा नुकसान हुआ है। टमाटर, मिर्च समेत कई फसलों को खासा नुकसान हुआ है। प्रशासन अब फसलों के नुकसान का आकलन कर रहा है। મુંગેલી જિલ્લામાં પણ દિવસભર ભારે ગરમી બાદ સાંજના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. તેજ આંધી સાથે વરસાદ શરૂ થયો, જેના કારણે કેટલી જગ્યાએ વીજળીના થાંભલા ધરાશાયી થયા તો કેટલી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. વીજળીના થાંભલા પડતા 5 કલાક સુધી વીજળી ગુલ થઈ ગઈ. રાતમાં પણ વીજળી પુરવઠો પૂર્વવત થાય તેવી આશા ન હતી, એટલે આખી રાત લોકોએ અંધારામાં વિતાવવી પડી. ઝારખંડના ધનબાદમાં પણ વાતાવરણ એવું બદલાયું કે બપોરે 4 વાગે વાહન ચાલકોએ લાઇટ ચાલુ રાખવી પડી. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાતા લોકોને ગરમીથી રાહત મળી. જો કે કેટલી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા ટ્રાફિક જામ થયો. નેશનલ હાઈવે 2 કલાક સુધી જામ રહ્યો. વહીવટીતંત્રે તુરત જ વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી. હરિયાણાના અંબાલામાં પણ અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા. પછી ભારે પવન સાથે વરસાદ વરસી પડ્યો. અંબાલામાં છેલ્લા કેટલાય દિવસથી તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેતું હતું, જેમાં વરસાદના કારણે રાહત મળી. આ વરસાદના કારણે ખેતરોમાં સૂરજમુખી તથા અન્ય પાકને ફાયદો થવાની આશા છે. રાહતની વાત એ છે કે ખેડૂતોએ ઘઉંની કાપણી પહેલા જ કરી અને પાક વેચી દીધો હતો, એટલે ઘઉંના પાકને મોટું નુકસાન નહીં ઉઠાવવું પડે. आज से 4-5 दिन से बहुत ज़्यादा गर्मी ने बड़ा बुरा हाल किया हुआ था, लेकिन आज इतना अच्छा माहौल बना दिया कि कई जगह तो ओले की भी